જય મા વરદાયની. નમસ્તે. હું રાધેશ્યામ રૂપાલપલ્લી અમદાવાદથી બોલું છું. રૂપાલપલ્લી મહોત્સવ 2025 નવા વર્ષમાં ઘણા બધા ફોન ડિબેટ રેકોર્ડ થયા છે, પણ શરૂઆત કરીએ સારી પોઝિટિવ કોલથી. આ ફોન કોલ ડિબેટમાં કેટલા કિલો ઘી અભિષેક થયું હશે તેની ગણતરી કરી છે. રૂપાલ ગામમાં 300 પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલ અને 12 ટ્રેલર ટ્રોલી ઘી અભિષેક થતું હશે તેવી શક્યતા મૂકી શકાય છે. એક ટ્રેલર ટ્રોલીમાં 10 પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલ જેટલું એક ટ્રેલર ટ્રોલીમાં 10 પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલ જેટલું આશરે ઘી મળી શકે છે, એટલે કે બીજા 120 પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલ. એક પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલમાં 200 કિલો ઘી, એટલે કે ટોટલ 420 પ્લાસ્ટિક કેમિકલવાળા બેરલ ગુણ્યા 200 કિલો બરાબર 84,000 કિલો ગુણ્યા 800 રૂપિયા, તો 6 કરોડ અને 72 લાખ રૂપિયાનું ઘી અભિષેક પછી પગ નીચે કચડાઈને ધૂળમાં મળી કાદવ કીચડ થાય છે. બીજી ઘણી જાણવા જેવી બાબતોની ચર્ચા નિખાલસ ભાવે કરી છે. રૂપાલ ગામના ભક્તો સિવાય બીજા કોઈ પણ વ્યક્તિએ મારી સાથે ચર્ચા કરવી હોય તો સ્વાગત છે, પણ મારો ઉદ્દેશ શુદ્ધ છે. માતા વરદાયિનીની પલ્લી પર અભિષેકના નામે ઢોળાતું ઘી પ્રસાદ બને અને તેને શુદ્ધ રાખવાનો છે. ચાલો વાત કરીએ પ્રેમથી માતાના ભક્ત સાથે. જય વરદાયિની માતા બોલીને શરૂઆત કરીએ છીએ. વિશાંતભાઈ, હાલો. વિશાંતભાઈ ચાલે એવું નથી વાત કર્યા વગર. જય મા વરદાય. જય મા વરદાયિની. તમને બધાને પલ્લી પછી વાત કરવાનો પ્લાન હતો. એક મિનિટ દાદા, પણ આ તો ચાલુ થઈ ગયું ઘીનું બધું ટેન્કર બધું. હા, તો એમાં શું વાંધો છે? તો તમે આ નહીં, હું ક્યાં આવવાનો હતો? પરંપરા બંધ કરાવવાની. હું આવવાનો જ નહોતો ને મારા ભાઈ, ક્યાં આવવાનો હલો. હતો? હાજી, હું નહોતો આવવાનો ને ક્યાં કીધું તમે આવીશ? તે તમે પરિપત્ર ને બધું પેથાપુર આપ્યું હતું, તે શું થયું? કંઈ ના થાય ને, એ તો સરકાર કઈ રીતે કરતી હશે કામ. એટલે તમને પરવાનગી આપી જ નહીં એમ ને? હા, નથી, એ તો મને ખબર હતી નથી આપણને કાગળિયા તો કરવા પડે ને. પણ તમે તે કાગળિયા ગૃહ મંત્રાલયમાં આપ્યા હતા. આપ્યા બધી જગ્યાએ, પણ એ નથી કરવાની સરકાર, મને ખબર છે ને. પણ કાગળી એટલા માટે કરવા પડે, ભવિષ્યમાં હું કોર્ટમાં જઈ શકવાનો છું, એટલે મારી પાસે ડોક્યુમેન્ટ હોય કે જો ભાઈ આટલી જગ્યાએ કામ કરવા ગયો પણ નથી કર્યા મારા કામ. બરોબર. ઝુંબેશ ચાલુ કરી કેટલા વર્ષથી આપણે ચાલુ કરે? એટલે મારું અભિયાન કેટલા વર્ષથી ચાલુ થયું એમ કહો છો? આ ત્રીજું વર્ષ છે. બરોબર. ત્રીજું વર્ષ. ત્રીજી પલ્લી. હા, આમ તો બે જ પલ્લી. 23, 24 ને 25. હા, 23, 24 ને 25 બરાબર. હવે તમે કોર્ટમાં પલ્લી પર ચાલુ જશો એમ ને? હજી 2 વર્ષ પછી. આ પલ્લી પર તો પછી જોઈ શકો, હજી 2-3 પલ્લી ને જવાની. હજી 2 પલ્લી પછી. એટલે મને છે ને, મારા એડવોકેટે એવું કહ્યું છે કે તમે થોડા ડોક્યુમેન્ટ ઊભા કરો, કે જેમ કે તમે જે સમજાવવા કોશિશ કરેલી હોય, તમારા બધા પ્રયત્નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. હા, એવું તો તમે બહુ જ પ્રયત્ન કર્યા. હા, તો એ બધા કામમાં લેવાના. આ બધા પુરાવા છે, આ બધા પુરાવા છે. હલો દાદા, હા બોલો. આ તમે જે ગમે તે ઓફિસે આપતા હોય કાગળ, એની બીજી એક પ્રૂફ કોપી તમે ફાઇલ રાખતા હોય જ ને. હા, હોય જ. હું દર 2 મહિને એકવાર ડોક્યુમેન્ટ, દર 2 મહિને એકવાર પેપર આપી આવું છું. બરોબર. કાગળિયો આપી આવવાનું, રિસીવ કોપી લેતા જ રહેવાનું. એમ લોકોને ફાઇલ બનાવવી પણ પડે. હું જ્યારે જાઉં ત્યારે મને તમે કોઈ પણ માગી શકો, આરટીઆઈ કરો તો એ ડોક્યુમેન્ટ બધા મળે ત્યાંથી, તમને લેવા હોય તોની વાત છે. અને મારી પાસે રિસીવ કોપી હોય. તો તમે કાકુ સામ્રાજ્ય જ ઉભું કરો છો. આ છે ને. હા, કરવું પણ પડે. અને જેમ અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને, એ પણ એક તો ડોક્યુમેન્ટ જ છે મારા માટે. બરોબર. કે આ રેકોર્ડ થાય છે ને બધું. હા, તમે અભિયાન કરો છો, એના સિવાય બીજી બધું બહુ ખરાબ વસ્તુઓ ગુજરાતમાં ચાલી રહી છે, એમાં ચમ તમે કોઈ નહીં કરતા? આપણે શું માટે બધી બાજુ તો દોડી ના શકાય ને. બીજું ભાઈ ઉભું કરો, કાકાનો બાપાનો. તમે બધા છો ને, કરો. હા દાદા.
હા, પેલામાં અવાજ બરાબર નહોતો આવતો. અમે આ બધું ચોથી કરીએ, તમારે તો ડોલરની આવક છે દાદા. એટલે એવું તમે કરો એવું જરૂરી નથી, પણ મારા જેવા બીજા કોઈક તો નવરા હોય ને યાર, ડોહાઓ કેટલાય થઈ ગયા હોય ત્યાં સુધીમાં. કોઈને આવી લપેટમાં પડવાની જરૂરત નહીં ને. હા, તો હવે આપણે શું કરીએ તારે? આપણે બહુ તમારે મગજ નહીં ચલાવવાનું, જેટલું થાય એટલું કરવા દે, એને કરતો એને કરવા દેવાનું. એમને આ પલ્લીમાં કેટલા કરોડનું કીચડતું છે, તમને એ કેટલાનું તો છાપાવાળા કાલ લખશે ને. ગઈ સાલ કેટલાનું ચડ્યું? 5 લાખ કિલો ઘી લખ્યું હતું. એટલે કેટલા રૂપિયાનું થયું અંદાજ? એક વસ્તુ સાચું કહું તમને, આ છાપાવાળાનું સાચું માનવાની જરૂર નહીં. તમારા ગણતરી કરી, તમે રૂપાલના તો ગણતરી કરી હોય કેટલા ટ્રેક્ટર ભરાયા, એક ટ્રેક્ટરમાં કેટલા કિલો ઘીમાં આવે, એટલું ગુણાકાર ભાગાકાર કરેલા આવી જાય. પણ આ કે છાપાવાળા એવું કરવાના છે. નીતિનભાઈ બોલ્યા કે ગામનો કોઈક બોલ્યો એટલે એ લખી કાઢે અને બોલો, અને એક જણાએ લખ્યું એટલે એવું ને એવું બીજા લોકો કોપી કરે. 15 લાખ લોકો આવ્યા, 10 લાખ લોકો આવ્યા, 50 લાખ આવ્યા, તો આંકડા તો ક્યાં સાચા પડવાના છે કોઈના? એટલે આ બધું ચાલ્યા કરવાનું, ગાંડ પણ કહેવાય. એટલે ઠીક છે, હવે જેને જે કરવું હોય એમાંથી આપણે ક્યાંય ફરક નથી પડતો. 300 પીપળા ઘી. હા, તો 300 ગુણ્યા 200 લીટર એટલે કેટલા લીટર? હા, કેટલી ટ્રોલી થાય છે? 12 ટ્રોલી. એક ટ્રોલીમાં કેટલું ઘી માં હજી મને ખબર નથી, અથવા કેટલા ડબ્બામાં એ ખબર નથી મને. હા, એટલે હવે આ ગણતરી ધારો કે એમ માની લો કે 100 ડબ્બામાં એમ માની લો ઉદાહરણ તરીકે, તો 12 ગુણ્યા 1200 ડબ્બા થાય. એક ડબ્બાના 15 કિલો થતા હોય. 10 પીપળો ગણી લો ને, એક ટ્રોલીમાં 10 પીપળા એટલે 2000 કિલો થયું, બરાબર? ટૂંકમાં વધારે નહીં તો 1 કરોડનું વિચારતું છે. હા, પણ હવે તમે ને અમે આ બધું અને ચડક એ ગણતરી સાચી કે ખોટી કરી કઈ ફાયદો નથી. અંદાજ બે હવા મોટો લઈએ ને અંદાજ તો 1 કરોડનું ના થતું. હા, 1 કરોડનું થાય કદાચ, કહી શકાય. પણ તમે 1 કરોડની કે છે, પણ આપણે કરોડ રૂપિયાનું કરી લો, બરોબર? સાચી. હવે એ 12 મહિનામાં એક દાડો 1 કરોડનું કી બગડસ, ચલો તમે કહો છો હું માની લઉં, બરોબર? પણ જો આ ગુજરાતમાં રોજ 200 કરોડનો દારૂ ઘૂસે છે, 2000 માણસની જિંદગી બગડે છે, એનું ચપવાય નહીં થતું. એટલે હવે શું કરે, જેને કરવું એ કરશે, આપણે શું કરીએ? તમે એવું કરો, આ સાઈડમાં મૂકવાઈ ગયા. અરે ભાઈ, માણસ છે ને, તમે કોઈક પીએચડી ખબર છે? પીએચડી કરવી હોય એટલે ખબર છે ને, એક વિષય પકડી લેવાનો. હા, તો મેં રૂપાલની પીએચડી ચાલુ કરેલી છે 3 વર્ષથી. આમ માની પણ એનાથી વધારે ખરાબ માનસિકતા વાળી વસ્તુ કઈ મન કો દારૂ ઘી. જો ભાઈ, હવે કાયદો જ બનાવ્યો છે કમાવા માટે, બરાબર છે? હવે જે કાયદો બનાવ્યો છે કમાવા માટે, તો પોલીસવાળાએ કમાય, ચોરાય કમાય, મોરાય કમાય, ને સરકારે કમાય, તો પછી એમાં કોણ અડી શકે? તમે જ વિચારો. ભાઈ કાકા, એ કોઈ મોટી વસ્તુ નહીં, તમે એનો કાગળિયા નહીં કરતા. અરે ભાઈ, એમાં તો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે ને. છે ને, ઘણા નેતાઓ બની જાય છે. આ દારૂની બંધી કરતા કરતા કેટલા લોકો નેતા બની જાય. હવે બને જ છે બધા, ઘણા લોકો. આમ ગોપાલ ઇટાલિયા નહીં બન્યો હમણાં? એ તો વિધાનસભામાં બોલે છે દારૂ પકડાય છે, દારૂ મળે છે, બધું એ કરનારા કેટલાય વકીલો કામ કરી રહ્યા છે આ લાઈનમાં. તો એમાં કરનારા ઘણા કરી, એમાં મારે હું ઉમેરીશ તો શું ફેર પડી? શું પરિણામ આવ્યું? ઝીરો જ ન. હા, તો એ તો ભાઈ આ ગુજરાત મીન્સ કે ભારત દેશ જ એવો છે કે આમાં આવું થાય જ, પણ કોશિશ તો કરવી પડે ને. હવે પછી તમે ભારત દેશમાં જ ના રહેશો, અમેરિકા જતા રહો. અરે મારા વાલા, મહેનત તો કરવી પડે ને ભાઈ. આજ નહીં તો કાલ સફળતા મળે. આપણા દેશમાં એવી ઘણી પરંપરાઓ બંધ થઈ ગઈ. સતી પ્રથા થતી હતી પહેલા, બંધ થઈ. કોકે મહેનત કરી. સતી પ્રથાથી શું નુકસાન થતું હતું એ કોમન? અરે ભાઈ, આપણી મમ્મીઓ મરી જતી હતી ને જીવતી. ચલો, ઓકે. તમે શું માનો છો? માં વરદાયની ઘી ઢોળવાથી રાજી થાય છે કે સ્વચ્છતા અને શુદ્ધ ભાવથી? જો શુદ્ધ ઘી જમીન પર વહી જાય તેના કરતાં શું એ દાનમાં આપવું સારું નથી? માતાજીને અર્પણ કરો. તમે કોમેન્ટમાં એક પંક્તિ લખો તમારા ભાવથી. ભક્તિમાં સ્વચ્છતા, પ્રસાદમાં શુદ્ધતા. રાધેશ્યામ રૂપાલ પલ્લી 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. ઓપરેશન રૂપાલ પલ્લીનું ઘી શુદ્ધ રાખો. પ્રસાદનો મહિમા વધારવા માટે અમારી સાથે જોડાઓ. હા, પછી દીકરીઓ ભ્રૂણ હત્યા થઈ. દૂધ પીતીમાં સોડિયો બચારી મરી જતી, બરોબર? એ જ ને, ભ્રૂણ હત્યા એટલે કઈ હું તમને સમજણ પાડું છું. પછી ત્રીજી કઈ? ભ્રૂણ હત્યા એટલે બાળપણ જન્મે પહેલા જ મારી નાખતા હતા. ચમ એવું? અરે ભાઈ, તમે સમજો એ જમાનામાં પુરુષો છે ને, જેટલા પુરુષના મા બાપ એ બધા દહેજ માગતા હતા. દહેજ માગે એટલે છોકરી વાળાને તો બિચારી કન્યા દીકરી પણ આપવાની, ઉપરથી પૈસા આપવાના. હા, દૂધ પીતી માં આવી ગયું ના, એ આવી ગયું કહેવાય, પણ છતાં સબ્જેક્ટ અલગ છે. દૂધ પીતી એટલે જન્મ્યા પછી મારવી, અને ભ્રૂણ હત્યા એટલે જન્મ્યા પહેલા મારવી.
પ્રથા બંધ થઈ? બતાવો મને. પછી અસ્પૃશ્યતા નિવારણ, આ જે વાલ્મીકી સમાજના આજે અડીએ છીએ આપણે, પહેલાં અડાતું એ નહોતું, એને બિચારાને ઝાડું બાંધવું હતું પડતું, પાછળ બાંધવું પડતું હતું. બરોબર. એટલે આવી ઘણી બધી પરંપરા છે આપણે. પછી હું યાદ કરું, બાળ વિવાહ બંધ થઈ, બાળ લગ્ન, એટલે બરોબર એ કરનારાએ કરી છે મહેનત, એવું નથી કે નથી કરી. બધીમાં કોક ને કોક નુકસાન હતું, બરોબર. પણ આ રૂપાલ પલ્લીના ગીમાં શું નુકસાન છે મને બતાવો. આમાં રૂપાલ વાળાનું કઈ નુકસાન જ નથી. તો કાનું વાલ્મીકી સમાજ? ના, રૂપાલના વાલ્મીકી સમાજનું એ નથી. એને તો ભંગારના 25 લાખ રૂપિયા મળે છે. તો કઈ કાનું છે? અરે ભાઈ, આખા ભારત દેશનું નુકસાન છે કે 1 કરોડ રૂપિયાનું. એ જ સમજાવું ને કે આજે સમજો હું પાણી ઢોળી દઉં છું તો શું કહેવાય? અરે આ તો પાણી બગાડે છે. નળ લીકેજ થાય તો શું બોલીએ છીએ? પાણી લીકેજ થાય છે અને બગડે છે પાણી. પાણી જેવું પાણી પણ નળ લીકેજ થતું હોય તો આપણે એને પ્લમ્બર બોલાવીને રિપેર કરાવીએ છીએ. અને આપણા ગામમાં જાણી જોઈને ઘી અભિષેકના નામે કાદવ કિચડ કરીએ છીએ. અભિષેક તો કરવાનો, અભિષેક ખોટો નથી, પણ કાદવ કિચડ કરીને શું ફાયદો? એવી કઈ પરંપરા છે કે જેમાં કાદવ કિચડ જ કરવો પડે? તો તમે આખા કાદવ કિચડ ના થાય, પલ્લી રસ્તાના આખો સરસ પ્લાસ્ટિક નાથી પહેરાઈ દો ને આખો પલ્લી રસ્તો. યાર સૌથી સિમ્પલ વસ્તુ લોજિક છે, તો કાદવ કિચડ જ નહીં થાય. ઘી ચોખ્ખું. અને બધી પબ્લિક ના પગમાં પ્લાસ્ટિક ના એ પહેરાઈ દો એટલે હેડ જ નહીં. તમને હું પેલી ભાષા મારી નથી સમજણ પડતી. જે ખાબોચિયા બન્યું છે તમારા ત્યાં ગામમાં, ખાબોચિયા એટલે તાવડી. હવે એ ખાબોચિયા નીચે હું ટાંકી મૂકી દઉં અંડરગ્રાઉન્ડ, તો ખાબોચિયાનું પાણી ક્યાં જાય? ટાંકીમાં પડે કે દાદા અમારા ગામમાં ખાડા જેટલા કર્યા છે, મહાનગરપાલિકાને પાછો તમે નવો ખાડો કરવાની વાત કરો છો. ખાડો કરીને પાછો એનું ખાલી આ ટેમ્પરરી ખાડો થાય, કેમ કે જેમ કોઈ પણ મકાન બનાવીએ એમાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની હોય. આ અંડરગ્રાઉન્ડ ટાંકી જે પેલી સબમર્સિબલ આપણે મોટર આવે જેવું પાણી ખેંચે એવું કી નહીં ખેંચાવ. અરે તમે એના માટે તમારે શીખવું હોય ને તો તમારે દૂધસાગર ડેરીમાં જવાનું. ત્યાં માણસો ડોલે દૂધ લઈ જાય છે, ઘી લઈ જાય છે કે મોટરથી જાય છે એ જોવાનું. અરે ભાઈ, ઓઇલ જેવું ઓઇલ બધું એનાથી જતું હોય છે ને. એક દેશમાંથી બીજા દેશમાં ઓઇલ જાય છે ને મોટરથી. બરોબર. એની મોટરો સ્પેશિયલ હોય ભાઈ, અને એ પણ સ્ટેનલેસ સ્ટીલની હોય. તો તમે ડાયરેક્ટ રવિ તેજાન મળો ને કે સાહેબ મારે રૂપાલમાં જવું છે લઈ જવાનો? અરે ભાઈ, હું રવિ તેજાને મળેલો છું ગાંધીનગર, 2 વખત મળ્યો છું. કઈ નહીં, કાગળ સહી કરીને પાછા આપી દેવાનું, બીજું શું કરવાનું? એમના રૂબરૂ એક મીટિંગ કરી તમે? હા, હું 2 વખત મળ્યો છું. સાહેબ શું કેવું છે? બસ અરે ભાઈ, જોઈશું આગળ, પૂછપરછ કરીને તમને જણાવશું. બસ ઘરે આવી જવાનું આટલું સાંભળીને. કલેક્ટરનો ઓર્ડર નહીં આવે ત્યાંથી અમે તમને નહીં કરી શકીએ, તમને રજા નહીં આપી શકે. કલેક્ટરનો જ ઓર્ડર જોઈશે. અને કલેક્ટરનો મળ્યો ને હમણાં કલેક્ટરે શું કીધું ખબર છે? એ એમની પરંપરા છે, એ ગમે તે કરે, આપણે કશું નહીં. તો પછી અરે ભાઈ, આમાં તો પછી ના પછીનો કઈ પ્રશ્ન જ નથી. અહીંયા એમની જવાબદારી એમને પૂરી કે નોકરી કરે છે ને માણસ. કલેક્ટર લેખિતમાં નથી આપી શકતા. એ તો તમે એટલું વાત રેકોર્ડિંગ કરી લીધી છે ને એમની? તો હોય તો ખરું જ ને રેકોર્ડિંગ તો મારી પાસે. એ તમે રેકોર્ડિંગ કરી દીધું છે એમનું? હા, કરેલું જ છે ને. તો ભાઈ એમની નોકરી જવાનું વેપાર કરો છો ને તમે? તો અરે ભાઈ, રેકોર્ડિંગ કરી છે, અપલોડ તો નથી કર્યું ને મેં. અપલોડ નહીં કર્યું પણ કોક દાડો તમે કોર્ટમાં રેકોર્ડિંગ બતાવો તો કલેક્ટર સાહેબ ફસાઈ જાય ને યાર. ફસાશે જ નથી, એમાં શું? જવાબદારી નિભાવતા નથી એટલા માટે ફસાશે. આજે આવે કલેક્ટરનું કામ શું છે? પાણી બગડતું હોય તેને દંડ કરવો, ઘી બગડતું હોય તેને દંડ કરવો, તેલ ફેંકી દેતો હોય તેને દંડ કરવો. પણ તમે એ વાત છે બધા બુદ્ધિશાળી છો કે કલેક્ટરની ઓફિસમાં પેલો તમારો ખુફિયા કેમેરો લઈને જતા હશો. અરે ભાઈ, આમાં એવું કંઈ નથી. તમને શીખવાડું, તમને સમજાવું. તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન નાખી દો ને, જે હું તમને મોકલી શકું છું ગમે ત્યારે, બરાબર છે? બસ એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. આમાં ખુફિયો કેમેરો ક્યાં થયો? તમારો મોબાઈલ જ ખુફિયો છે. મોબાઈલ તો બહાર મુકાવતા નહીં કલેક્ટર સાહેબ? ના, ખાલી મુખ્યમંત્રી સિવાય બધા નહીં મુકાઈ શકતા. મુખ્યમંત્રીને તો તમે તો કોસ્ટિંગ ઓપરેશન કરી દીધું. ના, નથી કરવા દેતા. એક મોબાઈલ જ નથી લઈ જવા દેતા ને. તમે તો પેન લઈ જોયા છો. અરે પણ ત્યાં કશું જ નહીં ને, ડિજિટલ કઈ આઈટમ જ ના લઈ જઈ શકો. કાગળ સિવાય તમારા હાથમાં કંઈ ના હોય. બરોબર, સમજી ગયા તમે? એટલે મુખ્યમંત્રીનું કશું જ નથી લઈ શકતા. એના સિવાય તમે કોઈ પોલીસ સ્ટેશનમાં આરામથી રેકોર્ડ કરો. એકવાર પોલીસ સ્ટેશનમાં ગયો તો મારે કલોલી જગ્યાએ જવું પડ્યું હતું. મને એને પેલા કંઈક બનાવે, શું કહેવાય, મારે એના સાથે તો મારે નિવેદન લખાવવા જવાનું હતું.
કેસ કર્યો છે તમારા ઉપર? હવે એક કલોલના એક ભાઈ છે ને, વડીલ દાદા હતા મારી એટલે ઉંમરના. રૂપાલ માટે ના ના કેસ કે મારા મેટર માટે? ના ના, રૂપાલની મેટર નથી એમાં. કલોલનો બિચારો એક વડીલ મારા ઉંમરનો હતો, એના છોકરાએ એને કાઢી મૂક્યો હતો ઘરમાંથી. તો મેં એને સમજાયો, ભાઈ આમ કરજે તેમ કરજે. એનું જે સમજાયું ને એનું રેકોર્ડિંગ મેં છોકરાને મોકલ્યું. એની જમીન બમીન જે કંઈ હતી ને એને કઈ રીતે વ્યવહાર કરવાનો એ બધું સમજાવ્યું કે તું પૈસા વગર પડે. તો એને મારી ઉપર કેસ કર્યો. એટલે હું મારે નિવેદન લખાવા જવું પડે. આમ તો મારી ઉંમર છે એટલે મારે જવું ને, આપણે પોલીસને મારા ઘરે આવવું પડે, પણ છતાં મારે જવું હતું એટલે હું ગયો સામેથી. અને હું નિવેદન લખાતો પછી એને છોકરાને બધી ખબર કે હું આવું કરી શકું છું. એટલે કીધું કે સાહેબ આ એનું વિડીયો રેકોર્ડિંગ કરતો હશે આ માણસ એમ. તો મેં કીધું, મને પૂછ્યું ઇન્સ્પેક્ટર, મને પહેલાં ધમકાવતો હતો પોલીસવાળો કે તું કરે આમ કરે છે, પેલાને કે આવ્યું સમજાવવાની ક્યાં જરૂર છે, એવું બધું મને ધમકાવતો હતો પોલીસવાળો. એટલે પેલાનો પૈસા ખાધા હશે એટલે મને ધમકાવવા માટે આવો પ્રયત્ન કર્યો. પછી મારું રેકોર્ડિંગ ચાલુ જ હતું અને પેલા છોકરાને ખબર હતી એટલે એને કીધું કે સાહેબ આ રેકોર્ડ કરે છે. તો મેં મને પૂછ્યું એ ખરું કે રેકોર્ડ કરી? હા થાય છે. એક શબ્દ બોલ્યા આગળ સાહેબ બીજા રૂમમાં જતો રહ્યો માણસ. આ છે કેમેરાનો ડર. સમજાય છે તમને? આમાં શીખવા જેવું કંઈ નથી. તમે કહો એટલે હું એપ્લિકેશન તમને આપી દઉં. હું WhatsApp ઉપર હાય લખી દે તો તમે હા હું હમણાં તમારું તો છે જ ને, તમારો તો મેમરી આ જ નંબરમાં કે બીજા નંબરમાં તમારું? હા તો આમાં તો હમણાં 2 મિનિટમાં મોકલી દઉં. બે ટાઈપના રેકોર્ડિંગ કરવાના ભવિષ્યમાં. ઓછા MB કામ ચલાવવું હોય તો ઓડિયો રેકોર્ડ કરી લેવાનો ખાલી. અને બહુ વિડિયો રેકોર્ડ માટે દાદા ભાઈ ફોન ઉપલા ખીચામાં રાખવો પડે ને? હા, એમાં આગળનો કેમેરો વાપરો છો કે પાછલો વાપરો છો એ પણ તમારે ફાઇનલ કરવાનું. પછી જ્યારે કોઈની સાથે વાત કરવાનો હોય પહેલાં એરોપ્લેન મોડ મૂકી દેવાનું. આ બધું તમારું થોડું ધ્યાન રાખવાનું. અને આપણે એ પ્રેક્ટિસ એ પણ કરી લેવાની કે તમારો શરીર જે છે ને, છાતીનો ભાગ અને એનું ખીચું એ બહુ સમજવાનું કે ત્રાસું રહેતું હોય છે. તમે સીધા ઉભા રહો તો સામેનો વ્યક્તિ સીધો છે ના આવે, પણ 30 ડિગ્રી સાઈડનો હોય એ વ્યક્તિ આવે. તો તમારે કેવી રીતે ઊભા રહેવાનું વાત કરતા એ તમારે ધ્યાન રાખવાનું. પ્રેક્ટિસ કરી લેવાની. તો ઉપલા કેમેરામાં પણ ફોન રાખી લઈને ખબર પડી જાય કે અમુક રોચાલ આપસી છે. અરે ભાઈ, અત્યાર સુધી કોઈને ખબર નથી પડી. તો હવે આ શરૂઆત કઈ રીતે કરીએ તમને કહી દઉં. એકવાર 10-12 વર્ષ પહેલાંની વાત કરું છું. જ્યારે દવાખાને જવાનું થાય ને તો તમે ડૉક્ટર તમને સલાહ સૂચન આપે, તમે કંઈ પ્રશ્નો કરો, એને કંઈ સલાહ આપી હોય તો આ બધું તમે યાદ કઈ રીતે રાખો? અડધો કલાક સુધી ચર્ચા થઈ હોય, એની 1000 રૂપિયા 2000 ફી ચૂકવી હોય માણસે, અને યાદ રાખી શકો તમે આ બધું? ના. હા, તો આ ત્યારથી મારી શરૂઆત થઈ. આમ આ ખાનગી કરવા માટે, રેકોર્ડિંગ કરવા માટે નથી શીખ્યો હું. સારો ઉપયોગ કરવા માટે શીખ્યા. હા સારું, પણ અત્યારે પણ એવી જગ્યાએ પણ કામમાં આવે છે કે સમજો કે મને સમજો કે હું મારા સરકારી અધિકારીના ત્યાં કામ કરાવવા ગયો, મારું ખેડૂતનું તરીકે 7-12માં કંઈ કામ કરાવવા ગયો, મારું નથી કરતો એ માણસ, પણ હું જ્યારે પેપર્સ આપું છું ત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે મારી પાસે. અને એ મને જે કીધું કે 15 દિવસ પછી થઈ જશે, હું 15 દિવસ પછી ફરી જાઉં છું, મને કે ના આ ડોક્યુમેન્ટ આપો, પેલું ડોક્યુમેન્ટ કરી મને ધક્કા ખવડાવે ધાર કે 3-4. અને એ બધું રેકોર્ડિંગ છે. હું ત્રીજા ધક્કે હું કહું કે જો ભાઈ આગળના બધા ધક્કાનું રેકોર્ડિંગ પડ્યું છે. સમજાય છે? હવે એટલે આ છે તમારા હાથમાં ચાવીઓ. રૂપાલપલ્લી ગામના મંડળો બોલો, માતા વરદાયીનીને શુદ્ધતા જોઈએ છે કે બરબાદી? વિચાર કરો. આ રૂપાલપલ્લીના ઘીથી કેટલા બધા લોકોને ભોજન મળી શકે. શું આપણે ઉત્સવની ધાર્મિકતા સાથે સમજણ પણ લઈ જઈ શકીએ? જય મા વરદાયીની. તમારા હૃદયમાં નીકળતી ભક્તિભરી એક લાઈન કોમેન્ટમાં જરૂર શેર કરજો. રૂપાલનું ઘી બચાવો, માતાનું માન વધાવો. રાધેશ્યામ રૂપાલપલ્લી 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. તમે સારા રસ્તે બધી વાપરી શકો છો વસ્તુ. પહેલા બધી વાત તમારી મગજમાં, એ પણ ઉપર અમે આપણા જે હોશિયાર ઉપર મોબાઈલ હોય એટલે પેલા લાઈટ થઈ જાય, કોમાં કોક હશે ડખા. તો શું કરી શકશે? ચલો મારી સંગતિ વાત નહીં કરે, બીજું શું કરી શકશે? એ વાત સાચી. હું તમારી મેટરની વાત નહીં કરતો, હું કોઈ પણ મેટરની વાત. હા કોઈ પણ. હું તમે તો નહીં માનો, હું મારા ઘરેથી નીકળું સ્કૂટર ચલાવું ને એ પહેલા રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. હું ભલે જ્યાં પહોંચું ને ત્યાં સુધી મારું રેકોર્ડિંગ ચાલુ. પછી ડિલીટ કરતા કેટલી વાર પણ નહીં ને કોક થયું તો તરત કેમેરામાં કેચ થઈ જાય. હા, આજે તમે ઘણા એવા કિસ્સા જોતા હોવ છો કે તમે વાહન લઈ જાઓ તો કંઈક ના કંઈક થતું હોય છે. તો આવી રીતે હાથમાં આવે. એક કારમાં એવા કેમેરા હોય છે, ઘણાની હેલ્મેટ ઉપર કેમેરા હોય છે એવા. પણ આપણે એ બધા ખર્ચા નથી કર્યા. હાલ આ ના સમજો મને કોઈ ગાડીવાળાએ રોક્યો, પોલીસવાળાએ રોક્યો, મારું એ રોકાઈ એટલે મને ખબર પડી જાય, હું રેકોર્ડિંગ તરત ચાલુ કરું. મારી પાસે કંઈ પૈસા માગે છે કે ખાલી લાયસન્સ માગે છે? સલાહ આવ્યો તમને? આ કરવા પાછળનું કારણ આ છે કે ભાઈ મને કોઈ છેતરી ના જાય.
અને આપણે કોક આ રીતે કોઈ મેટર થયું હોય તો આ રીતે આપણે કરી શકીએ કે ભાઈ આ અમારા ભાઈ એવિડન્સ હજુ સાહેબ અમે નિર્દોષ છીએ. હા, પુરાવા વગર બધું નકામું સાહેબ. અને અત્યારે આટલો મસ્ત જમાનો છે ડિજિટલ, તો શા માટે પુરાવા ના ઊભા કરો? સીસીટીવી કેમેરો લઈને ફરતા એવું લાગવું જોઈએ તમને. સાચી વાત છે. બસ આગળ વધો તમે આવી રીતે, બસ સારા રસ્તે વાપરવાનું છે ને કામકાજ. જે ટેકનોલોજીનો ઉપયોગ જો સારો કરો છો તો બહુ સારું જ છે. હા બોલો. મોકલજો તો પછી હું એપ્લિકેશનનો યુટ્યુબમાં વિડીયો જોઈ લઈ કઈ રીતે એપ્લિકેશન વાપરવાનું. ચોક્કસ. અને ગમે ત્યારે મને આના માટે પૂછી શકો છો, પણ હવે અઠવાડિયા પછી મને ફોન કરજો. હું હમણાં બહુ બિઝી છું. અને હું દિવાળી પછી જ કરજો. એનું કારણ છે હું હવે 4 દિવસ પછી હું બહારગામ જઈ રહ્યો છું. 15 દિવસનો પ્રવાસ છે કેદારનાથ જશો એમ ને? હેલિકોપ્ટર થી ના બધું ચાલતા જવાનું છે પહેલા. તો આથી ઉપર ચાલી શકશો? ટ્રેક, હા હું ચાલુ જ. અમે અમરનાથ યાત્રા પણ કરી આવ્યો, વૈષ્ણોદેવી કરી આવ્યો. અને હવે ચાલતા જશો, ખચ્ચર ઉપર ના બેસતા યાર, હું તમને વિનંતી કરું. ના મારી પોતાની તબિયત બહુ સારી છે, મારી વાઈફ ને મારી બંનેની. અમે નહીં, પણ કોક તમારો મિત્ર બેઠો હોય તો કે જીના તું દર્શન કરવા જઈશ, કોક જીવન દુબાઈને જઈશ. જો ભાઈ આપણે શું કરી શકીએ તમને કહું, હું એ લોકો જે બેઠા છે ને એ એટલા માટે બેસી શકે, એટલા માટે કામનું પણ છે કે જે ઘોડો છે ને એને હાજે ઘાસ ખાવા મળે છે એનાથી મળે છે. બાકી એ કોઈ ઘોડા ઉપર ના ભગવાન આવી એને તકલીફ જ ના આપે. ધારો કે એ ચાલી ના શકે એવો બનાવે ના, તો પછી ઘોડો ખાય શું બિચારો? એટલે આપણે ભૂલી જાઓ કે તમારી પાસે જે કેપેસિટી છે તમે કરો બસ. બીજાની કેપેસિટી નથી તો એને સગવડ આપી છે ઉપયોગ કરવા દો, પણ એની સામે પૈસા તો આપશે. બસ આ રીતે વિચારો. અમે અમરનાથ જતા હતા ને સાહેબ, એટલા બધા ઘોડા હતા અને અમે એટલું જ કહેતા હતા કે ભાઈ, અને અમે સામાન પણ ઉચકવા કોકવાર આપતા હતા એમને. સામાન ઉચકવાના પૈસા થતા હોય, ફિક્સ બધું ફિક્સ રેટ છે. પણ અમે અમે શીખવા એ મળ્યું કે આટલી બધી તકલીફમાં છે તો એને 1 રૂપિયો બાર્ગેનિંગ નહીં કરવાનું. નહીં આપણે 100 રૂપિયાનો શર્ટ હોય તેમ કંઈ ભાઈ 50 આપી દે એમ નહીં કહેતા આપણે. કોઈક વાત છે આ તો બીજી. તો ત્યાં એવું નહીં કરવાનું આવી જગ્યાએ, કેમ કે તમારે એ 12 મહિનામાં બિચારો 2 મહિના કે 3 મહિના જ કમાવાનો છે. પછી 8 મહિના તો બિચારાને કશું કામ જ નથી એની પાસે. ખ્યાલ આવ્યો? એટલે આ દિશામાં પણ વિચારવું જોઈએ એમ વિચારનારે. હવે બીજી એક ટેકનિક શીખવાની હતી. પેલા વોટ્સઅપ ઉપર મી વાત નથી કરી, મારા એક મિત્રે વાત કરી હતી. ભાઈ ખબર છે મને વોટ્સઅપ ઉપર ફોટા મૂકી દીધા હતા મારા. હા ઇન્સ્ટાગ્રામ માંથી આપણે વોટ્સઅપ નંબર ઉપરથી એ કઈ રીતે તમે કરી દીધો ખેલ? ઓકે. જો આમાં શું હોય છે, હું તમારું નામ છે ને ટ્રુકોલરમાં મને કંઈક ના કંઈક રીતે મળી જતું હોય, એને હું સર્ચ કરતો હોઉં છું બીજી જગ્યાએ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તરત જ. મેં મારા ટ્રુકોલરમાં તો ઇન્ડિયા ઇઝ બેસ્ટ લખ્યું છે. જે હોય મને કંઈક ના કંઈક મળી જતું હોય છે બસ, અને હું શોધી કાઢતો હોઉં છું. હું તાત્કાલિક એ બધું કામ તાત્કાલિક કરી નાખું છું. એટલે બરોબર. એટલે એ રીતે ઇન્ડિયા ઇઝ બેસ્ટ અને એસર કોક લખ્યું એ ક્યુ મળ્યું એટલે તમે કરી દીધું હોય. હા, તમે રેકોર્ડિંગમાં વિશાંત કહો ગમે તે એક્સ વાય જે કોઈ બોલ્યું એટલે તમને ખબર પડી જઈ હોય. બરાબર છે. બરોબર. જો ભાઈ આ નહીં કરીએ ને તો લોકોને ડર નહીં ઘૂસે, નહીં તો મને ગાળાગાળી વધારે કરશે. જો હું આ કરીશ ને, ડર આ જાતનો ફોટો મૂકવો, ફોન નંબર લખવો એક ડર છે. અને સમજો કે તમારા મોબાઈલમાં કોઈ ગાળ બીજો બોલી જાય છે તો તમને ડર રહેવો જોઈએ કે મારો મોબાઈલ કોઈના હાથમાં જતો ના રહેવો જોઈએ. એવું નહીં જતા, પણ આ જે તમે કર્યું એમાં હું તો સમજી તો તમે કોઈ એપ્લિકેશન નાખો છો જેમાં નંબર નાખો એટલે ઇન્સ્ટાગ્રામ નું આઈડી આવી જાય બસ દઈને બસ. ના એવું તો નથી, મારે સર્ચ મહેનત કરવી પડે છે. હા, હું એવું સમજી તો કોક ઇન્સ્ટાગ્રામમાં એવું કોક એવું પ્લે સ્ટોર ઉપર કોક તો ક્રોમ ઉપર હશે એવું કોઈ એપ્લિકેશન કે તમે નંબર નાખો ને એટલે તરત બધું આઈડી ને બધું આવી જાય ડિટેલ્સ ફટ લઈ. કદાચ હશે પણ ખરું, પણ મેં હજી એટલો ઊંડો નથી ઉતર્યો. હા, હું ના હોય એટલું બધું, પણ તો હું પૂછું છું તમે ઝડપી હો જી એના ઉપરથી કહું છું. અને આ તમને મોકલવાનું કારણ એક જ હતું કે ધારો કે તમે ભૂલ કરી કે નહીં કરી કે ભાઈબંધે કરી એ જુદી વસ્તુ છે, પણ હું કોનું નામ ખરાબ થશે જેનો ફોન નંબર છે તેનું. એટલે બીજી વાર ચેતી જવું જોઈએ. હું તમને ચેતવવા માટે માગું છું, બીજું કંઈ. અને તમારું એક મારા કમ્પ્યુટરમાં ફોલ્ડર બની જાય છે કયા નંબરનો વ્યક્તિ અને શું નામ હતું. એના 4 ભાઈબંધો હતા, 4 ભાઈબંધે કોકે તો ગાળ દીધી, તો મારે એના નામનો તો એકવાર ડેટા મૂકી જ દેવાનો. પછી ભવિષ્યમાં ગમે જેમ નહીં, પેલો તમારા ગામમાં પેલો શાહ હતો કિંચિત શાહ, એને 3 વર્ષ પહેલાં મને ગાળ દીધી હતી. પછી એ બોલ્યો જ નથી મને, પણ એનું રેકોર્ડિંગ કોમ્પ્યુટરમાં પડી રહ્યું હતું. પણ એ 15 દાડા પહેલાં મને એને વોટ્સએપમાં ગાળો લખી, બોલ્યો, ફોન નહોતો કર્યો મને. મેં તરત જ એનો ઓડિયો જૂનો કાઢીને સટલે એને શેર કરી દીધો, અને એનો ફેસબુકમાં જ એનો ફોટોય કાઢી લીધો, અને પછી મેં એનો વિડીયો પણ અપલોડ કર્યો.
એટલે મને હું કોઈને ડિસ્ટર્બ નથી કરતો, પણ જ્યારે કોકને એવું હળી આવે કે આને ચલો મજા આવી કરાવી લઈએ જરા, તો પછી એની પણ હું મજા મસ્ત કરાવતો હોઉં છું. બરોબર. અને આ કદી નીકળવા નથી, આ ઇતિહાસ બની જવાનો ભાઈ. ધારો કે હું ઉપર જતો રહ્યો ભગવાનના ઘેર, તો આ ડેટા બધો એમ જ રહેવાનો, મારા પાસવર્ડ વગર કોઈ જ નથી કાઢી શકવાનું. પણ તમે ડેટા કહો છો તો યુટ્યુબ કોકદાર ડિલીટ થઈ જશે તો ઈધર. અચ્છા, એમાં પણ એવું હોય ને, એ ડિલીટ ના થાય એનું કારણ કહું તમને. જ્યાં સુધી હું ખોટી ભૂલ નહીં કરું, કોપીરાઇટ કે કોઈનો ભંગ નહીં કરું ને ત્યાં સુધી યુટ્યુબ મને કશું ના કરે. અરે યુટ્યુબ એપ્લિકેશન કે યુટ્યુબ કંપની જ બંધ થઈ જશે તો. ઓહો, એટલું બધું લાંબુ વિચારો છો તમે. આખી દુનિયા અત્યારે યુટ્યુબ ઉપર ચાલુ થઈ, જેટલી ચેનલો છે ને ન્યૂઝ ચેનલો, એ બધી બંધ થવા માંડી છે, મોટી મોટી યુટ્યુબ ઉપર આવી ગઈ છે. તો કેટલો ડેટા ચડે છે તો તમે વિચારો, એવું બી ભૂલી જાઓ, એ તો દુનિયા ખતમ થઈ જશે ત્યારે બધું યુટ્યુબ ખતમ થઈ જશે. પણ અત્યારે જ્યાં સુધી આપણી દુનિયા ચાલે છે અને યુટ્યુબ ચાલે છે ત્યાં સુધી આ ડેટા તમે એકવાર ગાઢ દીધી તો એ જિંદગીભર રહેવાની છે ત્યાંના ત્યાં. આજે કોઈ એમ બોલ્યા કે તમે હવે 4 મહિના પછી મરી જવાનું છે, એ શબ્દ રહેવાનો છે, ગુંજતો રહેશે, અને એ સાબિતીના રૂપમાં રહેશે. આ દિવસે બોલ્યો છે માણસ એમ. શું માતા ખરેખર ખુશ થાય ગંધાતા ઘીથી, કે પછી એ તો સ્વચ્છ હૃદયથી પ્રસન્ન થાય? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. સાચી આરતી એ છે જે ઘીમાં દીવા જળે, કાદવમાં ન વહે. રાધેશ્યામ રૂપાલ પલ્લી, ફોન 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. અને મારા સરને તો ખબર હશે ને, તમારા કોમ્પ્યુટર પાસવર્ડ ના ખબર હોય ને, કે દરેકના પોતપોતાના કામ હોય, છતાં મેં ડેટા બધો કોમ્પ્યુટરમાં મૂક્યો હોય, પણ એને જરૂર ના પડે ને મારો ડેટા ચેક કરવાની. પણ કોક દાડો તમે ના હોય પછી એને ખોલવું હોય તો? એ તો જો ભાઈ, આ મારા ડેટામાંથી એને કંઈક ફાયદો નથી થતો, મારા દીકરાને કે મારી વાઈફને, બરાબર છે. એ પડ્યું હોય તો એ શું, ના પડ્યું હોય તો એ શું, એમ સમજી ગયા? તો પછી એવું કરશો, પછી ડેટા નેમ નામ પડી રાખશો? હા, એટલે હવે સમજો આપણે ઉપર જતા રહ્યા, પણ જે આ તો ઇતિહાસ થઈ ગયો ને. આજે આ માણસે મહેનત કરી હતી, જેમ ગાંધીજી જતા રહ્યા. ખુલે જ નહીં ને પછી તમારે ખોલવું હોય તો ઇતિહાસ ચમનો ખુલે તમારા ફોનમાં? અરે ભાઈ, યુટ્યુબના વિડીયો તો દેખાવાના છે, ક્યાં બંધ થઈ જવાના છે? એ તો દેખાશે, પણ બીજું છે તમે ના એ એના બધું સિવાય ચલો કલેક્ટર નું કર્યું કે એવા ગમે તે અધિકારી નું છે બધું. અરે સાહેબ, એ બધું પબ્લિક નથી જોઈ શકતી, પણ અનલિસ્ટેડ પડ્યું છે બધું. હા, એટલે એ તમારા કોમ્પ્યુટરના ડેટામાં પડ્યું છે. કોમ્પ્યુટરમાં નહીં, યુટ્યુબના ડેટામાં પડ્યું છે, પણ છતાં તમે નથી જોઈ શકતા. પ્રાઇવેટ કર્યું છે તમે? પ્રાઇવેટ પણ જો 3 આવે, પ્રાઇવેટ આવે, અનલિસ્ટેડ આવે અને પબ્લિક આવે. અનલિસ્ટેડનો મતલબ એવો કે હું તમને એકલાને મોકલવા માંગતો તમને મોકલી શકું, અને તમે 50 જણને મોકલી શકો તો મોકલવા તો મોકલી શકો છો. એ લિંક જેટલા લોકોને જશે ને એટલા લોકો જોઈ શકશે. પ્રાઇવેટનો મતલબ એવો કે તમારું મને જીમેલ આપો તો જ તમે જોઈ શકો. મને એ કલેક્ટર વાળો મોકલો, હું જોઉં ખરો જોવા તો. ના, લીક અત્યારે હાલ લીક નથી થવા દેવાનું. જ્યારે હું કોર્ટમાં જઈશ ને ત્યારે આ બધો ડેટા કામમાં આવશે. પછી તમે મારા મોકલજો કોર્ટમાં જો એટલે. એ દિવસે રૂપાલ ગામના બધા આવવાના ને, કે પરંપરા શું છે બોલવું તો પડશે ને, શાસ્ત્રોમાં બતાવવું પડશે. જેમ રામ ભગવાનને મારે તો કોઈ ખાવાનું જ ના એવું કઈ જરૂર નથી. અમારે તો ટ્રસ્ટીને અને સરપંચને જ બોલાવવાના હોય અમારામાં. હા, હોદ્દેદારો છે. આ તો ખાલી તમે બધા તો ખાલી પુરાવા છે, અને હું તમારા બધા સાથે, રૂપાલના કોઈ પણ સાથે વાત કરું છું, કારણ એટલું જ છે કે હું જાણવા માંગુ છું ખરેખર પરંપરા ક્યાં લખેલી છે કે ઘીનો કાદવ કરવો. હું અભિષેકનો વિરોધ જરાય નથી કરતો. હું મારો આ જે હેતુ છે અત્યાર સુધીમાં જે કંઈ છે એ અભિષેકનો હેતુ એ મીન્સ તમને શું તકલીફ છે? વાલ્મીકી સમાજનો દાદા તકલીફ નહીં, એ કોર્ટમાં ના જતો, વર્ષો પહેલા જતો હશે. ગટર સાફ કરવા તો ઘી ઉચકવું સારું, એ તો તમે વિચારો. આજથી પહેલી વાર જે મેં વિચાર્યું ત્યારે મને આવો વિચાર આવ્યો હતો કે આ વાલ્મીકી સમાજનું અપમાન કરે છે. પહેલાં તો વાલ્મીકી સમાજના હાનું અપમાન થતું હશે, એટલે ગટરમાં તો ઉતારતા નહીં આ લોકો. તો ગટરમાં ઉતારતા હોય તો અપમાન થાય, આ તો ઘીમાં છપછપિયા કરવાનું, ઘી લેવાનું. એટલે રૂપાલવાળાને તો અને આ એક પાછો 25 લાખ રૂપિયા કમાવાના આ છપછપિયા કરતાં કરતાં. સમજી ગયા? અને કેટલા બધા વિડીયો બન્યું, પાછા પ્રચાર થાય. તો એ તો નુકસાન જરાય નથી કરતા ને તમારું. મીન્સ રૂપાલ ગામને કંઈ નુકસાન જ નથી. પણ એટલું મેં ગઈકાલનો જે એક વિડીયો જોયો ને તમારો રૂપાલનો, જે બોરુજ માતાની પલ્લી કાઢો છો, એમાં ગામ સિવાય કોઈ હોતું નથી, બરાબર છે? એક ટીપું એ ઘી ઢોળાતું નથી. અરે ભાઈ, મેં ગઈકાલે આખું લાઈવ જોઈને મેં કોમેન્ટો કેટલી બધી લખી. એમાં ઘી ઢોળાવાનો પ્રશ્ન નથી આવતો. ઘી ઢોળતા જ નથી તો તમે ટ્રેક્ટર છે નહીં તમારી પાસે, ત્યાં આગળ નથી બેરલ ભરેલું પડ્યું. અરે બેરલ એકય ના હોય. હું તમે તો એક બેરલ ગઈકાલનો ફોટો બતાવો બેરલ વાળો હોય તો. હું તમને વિડીયો મોકલું ગઈકાલની પલ્લીનું, ઘી જેવી નદી જઈને ગઈકાલે નદી આટલું
10 ગેલન 10 પીપળો કહીએ ને આપણો, હા 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 10 પીપળો ચડ્યો હશે. મેં તો એવું જોયું નથી. ચલો તમે મોકલો, મને આંખ તો ખુલશે. મેં તો જેટલું જોયું ને એમાં તો એટલું જ જોયું કે એ સરસ મજાની નાની બજારી. ના, મારી વાત સાંભળો, જો ના થયું હોય ને તો મારે તમારે ગુલામ થઈ જવાનું, તમારે થઈ જવાનું તો તમારે બધારીમાં બંધ કરી દેવાનું. બોલો, મારું ના મંજૂર છે ભાઈ, સરસ? ના ના ના, અરે ભાઈ જેટલા ટ્રેક્ટર ભરાય છે ને એટલું નુકસાન તો, કારણ કે તમે ગામ સિવાય કોઈ છો જ નહીં, બરાબર આમાં. અને પલ્લી એવી સરસ મજાની નાની બજુડી બનાવી છે ને કે તમે ઉચકીને ગમે તેમ ફરી શકો, 2 જણા એ તો પણ. માતાએ બનાવી છે ભાઈ, અમે બનાવી છે. હા પણ કહેવા બરોબર, તો આ મોટી પલ્લી બનાવી ઓછી તને પારકા માણસે બનાવી છે, એમાં માતા ઓછા બનાવવા આવ્યા છે. એ તો માણસોએ બનાવી છે કે રાજા સિદ્ધરાજે કીધું હશે કે આવી બનાવો, આવડી મોટી બનાવો. હવે બુરુજમાંનો ઇતિહાસ તમે ખોલના હોય તો મને નહીં ખબર. ના, આપણે ઇતિહાસ ખબર નહીં. મેં તો ખાલી ગઈકાલનો વિડીયો જોયો ને, આખી લગભગ હું 12 સાડા 12 સુધી જાગ્યો હતો, વધારે નતો નહીં, 1 વાગ્યા સુધી જાગ્યો હતો. એમાં તમારા ગામના સાથે વિડીયો કોલિંગથી વાતો કરી, પાછી પેલો મિહિર ને યશ પટેલ ને બધા આવ્યા હતા, એમાં સાથે વાતો કરી અડધો કલાક. છે તમારા ગામમાં એક એસીનું અમદાવાદમાં રાણીપરે છે અને છે રૂપાલ એરિયાનો. બહુ ખબર નથી પણ અમે છે. મારો ભાઈ થાય. તમારો ભાઈ થાય? અચ્છા અચ્છા, એની સાથે પણ વિડીયો કોલથી વાત કરી. દાઢી મળી. ત્યાં યશ હતો, પછી બીજા ઘણા બધા, યોગેશ બાબુલાલ હતા, જેને મને 1 વર્ષ પહેલા શ્રાપ આપેલો હતો, એ ભાઈ પણ હતા ત્યાં. શું કહેતા હતા? એ 1 વર્ષ પહેલા તમે ઉકલી જવાના 3 મહિનામાં 4 મહિનામાં માતાજી તમને છોડશે ને એવું કીધેલું હતું. અને એમને મારી સાથે વાત કરી લો કે મારે તમને મળવું છે પાછા, મને કી. અને આ બધું વિડીયો રેકોર્ડ થયેલો છે પાછો. પણ મને કે હાલ અપલોડ ના કરતા, મેં નહીં કર્યો. બાકી તો અપલોડ કરવાનો પ્લાન હતો. પલ્લી તો ધામધૂમથી નીકળે, ધામધૂમથી ઘી અભિષેક થાય, આ બધું સારું, કઈ જરાય ખોટું નથી એમાં. હા, એ બગડશે તો હવે શું કરવાનું, જોઈ રહેવું પડશે. બીજું તો હું અત્યારે લાખી રાત જાગવાનો જ છું, લાઈવ જોવાનું. શું કરો તમને તો કેસ ચલાવવાનું કોર્ટે. જો ભાઈ અત્યાર સુધી છે ને મારા સિવાય જે બીજા લોકો ગયા છે બધા હારી ગયા છે. ના, એવું નથી ભાઈ. બંનેનું સમજો કે આજે એમનો શું સવાલ લઈને ગયા હતા ખબર છે? આ પલ્લી ઉત્સવ બંધ થઈ જવો જોઈએ, સમજાય છે? હવે મારો કેસ એવો છે જ નહીં. મારો કેસ જુદી ટાઈપનો છે. હું એવું કહું છું ભાઈ, તમારે પલ્લી બહુ સરસ પ્રસંગ છે. હું તો માતાજી તમારા રીતે ચલો, હું એવું માની લઉં બધી રીતે હાથા છો તો, પણ રામ મંદિરની બાબરી મસ્જિદ તો ચુકાદો કેટલા વર્ષે આવ્યો કાકા? 500 વર્ષે આવ્યો ને. તો એમાં શું ખોટું છે? ભગવાન જેવા ભગવાનને પણ લડવું પડે છે, જુઓ ને. એને રાહ જોવી પડે છે, ભગવાન જેવા ભગવાન. જો ભાઈ આનો શું થશે શું નહીં થાય, પણ મોદીઓ વાળી બેસી જઈએ અને હુઈ જઈએ તો ના મેળ પડે ને. જો ભાઈ સત્ય જ હંમેશા જીતતું હોય છે, તો તમે બધા ભણવામાં શીખ્યા હશો, બરાબર છે? ગાંધીજીને એમ આમાં એમને ઘી બગાડવું, ઘી પર ચાલવું, અને લોકો ધીમે ધીમે બૂટ ચંપલ ફેંકી જવાની પરંપરા ચાલુ કરી દીધી બનાવવાની, તો આમાં સત્ય શું આવ્યું? અલે યાર, મારે ને ગોરી તમે સત્ય દુનિયામાં બહુ સમજતું. શું કહ્યું તમે? સત્ય માટે દુનિયા બહુ છે. તમે એવા ઘી પાછળ વાયર થઈ જશો, એના કરતા બીજું કોક કરો તો આખા ગાંધીનગર જિલ્લાનો ફાયદો થાય એવું કોક કરો. જો હવે તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરું છું, અને તમારા વિચારો મને કીધા, મને ગમ્યું. તમે કોઈ કરે લાઈવમાં આવી શકો તો કહેજો, વિડીયો દ્વારા. અમે જો હું ને પેલો નહીં પથિક પટેલ, અમે જેમ લાઈવ ડિબેટ નથી કરતા ટીવી પર, એ તો ડિબેટ કરવાની, એમાં શું ખોટું કરીએ છીએ? અરે ભાઈ, સુરતનો એક પથિક પટેલે એકવાર એનો હંમેશા વિરોધ કરવાનો પ્લાન હોય છે નોર્મલી. એટલે ઘણી બધી ચેનલનો, યુટ્યુબ ચેનલનો વિરોધ કરતો હોય છે, એના વિડીયો બધા એવા હોય છે. તો મેં એકવાર મેસેજ કર્યો, તો એને મારી પ્રોફાઇલ ચેક કરી લીધી અને પછી મને ફોન કર્યો એમ. પછી કે આપણે અમે 2 કલાક સુધી વાતો જ કરી ફોન ઉપર. તો એને પણ મેં ફેસબુકમાં મૂકી હતી. અને પછી કે આપણે વિડીયો, એક તમારા રૂપાલથી લય પટેલ છે ને, એને મને કીધું કે રતિશભાઈ તમે વિડીયો લાઈવ કરો ને એની સાથે. મેં કીધું ભાઈ મારો નંબર લખવા તૈયાર નથી વિડીયોની નીચે. તો કે મારો હું કદી નથી લખતો. મેં કીધું લખશો તો હું તમારી સાથે ઓનલાઈન થઈશ, મેં કીધું. અરે ભાઈ એક વસ્તુ તમને કહું, હું મારા ફેસબુકમાં મને જેટલા ઓળખે છે એટલા જ ઓળખે છે. એના જે સબસ્ક્રાઈબર હોય એ તો મને ના ઓળખે ને. તો હું મારો નંબર મૂકું ત્યાં આગળ, જેને મારા વિચાર ગમ્યા હોય એ મને ફોન તો કરી શકે ને. અથવા જે મારો વિરોધી હોય એ પણ મને ફોન કરી શકે.
તો કશો વાંધો નહીં, હું 2 કલાક ઊંઘું, હમણાં પલ્લીમાં જવાનું છે. સારું સારું. કશો વાંધો નહીં, હવે તમે દેવ દિવાળી કેદારનાથ જઈ આવજો, સુખ શાંતિથી દર્શન કરી આવો. હવે વરદાયની માં ભૂલી જાઓ થોડા દાડા. હા હા, એમ જ ચાર જવાનું છે તે? 4 તારીખે. 4 તારીખે જશો એમ ને? અને સ્વચાણો ધનતેરસ આગલા દિવસે. બરોબર. એક સેટર બેટરી ભાવ તો પૂછજો, ગરમનો શું હોય, સસ્તો હોય? અમે ત્યાંથી કશું જ નથી લાવતા. એવું? અમે ફરવા ગયા એટલે બસ ફરવાનું અને ખાવાનું મળે તો ખાવાનું. ત્યાંના પૈસા કોણ આપશે તમને? એટલે અહીંયા તો અમારી પાસે હોય ને, લે અમારા એટલે 64 થયા હોય તો અમારી જિંદગીમાં અમે કંઈ બચાવ્યું ના હોય. એ નહીં સર, સાથે તમારા દાદા અમેરિકાએ તમે મજૂરી કરતા હતા? જો આને મજૂરી ના કહેવાય. હું તો ત્યાં જાઉં તો 18 કલાક કામ કરું છું હું પોતે પણ. 18 કલાક હાલે? હા હા હા. એટલે કામનો મતલબ કેવો હોય, ત્યાં જઈને આપણે મજૂરી ના કરતા હોઈએ. એક્ઝામ્પલ તરીકે મને જે આવડતું હોય સ્ટોરમાં એનું મેનેજમેન્ટ કરવું તે હું કરતો હોઉં, ત્યાંના ઇલેક્ટ્રિકનું જે કામ હોય એ હું કરતો, પ્લમ્બિંગનું કામ મને આવડતું હું પ્લમ્બિંગનું કામ કરું, જેવું નાનું મોટું કામ રહી ગયું હોય ને એ બધું હું પૂરું કરું ત્યાં જઈને. હવે સમજો કે તમે દુકાનનું બોર્ડ બનાવવાનું હોય, ત્યાંનું મારું અહીંયા અમેરિકાનું બોર્ડ, જે દુકાનનું બોર્ડ હોય ને અમે અહીંયાથી લઈ જવાના, તો એનું ડિજિટલ જે પેજ બનાવવાનું હોય ઓટોકેડમાં બનાવે એ બધું અહીંયા બેઠા બેઠા બનાવીને લઈ જાઉં અને ત્યાં જઈને પછી એસેમ્બલ કરવાનું. એટલે કોસ્ટ સેવિંગ આ બધું છે ને, કોસ્ટ સેવિંગ. ત્યાં એક કલાક રીતે પૈસા ભેગા કરવાના અને પછી રૂપાલ પલ્લીમાં પૈસા વાપરવાના. હું પલ્લીમાં કે આજે આજે મેં પલ્લીમાં વાપર્યા છે પણ તમને કહું, આજે મેં છે ને નહીં તમને ખબર ફેસબુકમાં તમારી જાહેરાત આવે છે, પેલી સ્પોન્સર્ડ લખેલું આવે છે, ખબર છે? તો આજે મેં એક વિડીયો મારો પણ મેં મૂક્યો છે જાહેરાતમાં. એ એવા લોકોને દેખાશે કે જે લોકો રૂપાલમાં આજે આવશે, રૂપાલના લોકોને નહીં. સમજાયું? તમે તો બેઠા બેઠા બધું નાટક કરશો. જય મા વરદાયની. જય મા વરદાયની. હા હા. વિશાંત પટેલ, સોરી 9875291453. તમે મારી સાથે વાત કરી એ માટે ધન્યવાદ. રૂપાલના પલ્લી મંડળો ભક્તિભાવમાં ભૂલી ગયા છે કે અન્ન બરબાદ થઈ રહ્યું છે, પણ હું સાંભળું છું માતાના આશીર્વાદથી. મને ખાતરી છે કે એક દિવસ રૂપાલ ગામનો દરેક ભક્ત માતા વરદાયનીની જય પણ બોલશે અને ઘી પર નહીં ચાલતો હોય. ઘી એક દિવસ પ્રસાદ જરૂર બનશે. ઘી બચાવવું એ માત્ર અભિયાન નથી, એ માતાની સેવા છે. ભક્તિમાં સ્વચ્છતા, પ્રસાદમાં શુદ્ધતા. રૂપાલ પલ્લી ઘી બચાવો અભિયાન. તમારા હૃદયમાં એક પંક્તિ કોમેન્ટમાં જરૂર લખજો વરદાઈ માતા માટે. જય મા વડેચી. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડે જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, એક ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે.
મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3. પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3. ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. Only WhatsApp message.